આજ મારે અરે એવું બન્યું કે તમે જાણીને જેસી પડશો. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને? તો સવારના 8 વાગે જાગી ગયા. હાલો એ બધું જતું કરો, પણ મને આંખ પાસે એવું ફોડકું થયું છે જે મને હજી પણ દુખે છે. અને બીજું તો મિત્રો, હમણાંથી આપણા મોટા બ્લોગ નથી આવતા એ માટે સોરી, પણ હવેથી આપણા મોટા બ્લોગ પણ આવવાના છે. હજી થોડાક દી પહેલા જ સફાઈ કરી હતી તોય પણ પાછું રૂમ એવું ને એવું થઈ ગયું, બોલો. અને તમને આજે એક વસ્તુ પણ દેખાડવી છે. આ જો મારો મારા ભાઈનો ફોટો છે અને સાથે મારો બીજો ફોટો છે. તમને વિચાર આવતો છે કે આ કલર ફેર કેમ થઈ ગયો? એકચ્યુઅલી અમારે વધારે અહીંયા તડકો પડે ને એટલે એવું થઈ ગયું. કાલે આપણે એક માળો મૂક્યો હતો જેમાં આજે ચકલી પણ રેવા આવી ગઈ છે. એક રિક્ષાવાળા ભાઈ સ્કીમ લઈને આવ્યા હતા કે 150 ના 4 ગલો, પણ એ પણ એલઈડી. હવે વાપરી ત્યારે ખબર પડે આમાંથી એક પણ ખરાબ તો નથી ને. અને હાંજ વરો તો પાછા કાળા ડિંબાંગ વાદળા થઈ ગયા હતા. હવે વરસાદ આવે કે ન આવે ખબર નહીં, પણ આ વાદળા તો હમણાંથી બહુ રહેશે. અને ટાઈમપાસ કરવા હાટુ ઘડીક મિસ્ટર ઇન્ડિયન એકરના વિડીયો જોઈ લીધા અને પછી આનો કેમેરો જોયો ને તો આમાં તો વાઇડ એંગલ નીકળ્યું. બોલો, મારા ફોન એટલો મોંઘો છે તો એમાં વાઇડ એંગલ નથી. અને અત્યારે જે ક્લિપ શૂટ થાય છે એ ફોનમાંથી જ કરું છું. અને ભાઈ રાત થઈ ગઈ ને મસ્ત મજાનો પવન પણ આવવા મળ્યો. અને તમને જો મારો મિની વ્લોગ ગમ્યો હોય ને તો ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો. બાય.